ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ. ગુજરાતમાં આજની રાત્રે જળબંબાકાર વરસાદ ગુજરાત ઉપર વીજળીની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે મોટી આગાહી. ગુજરાતમાં નવી સિસ્ટમનો પડકાર. ગુજરાતમાં ઘેરાઈ રહ્યા છે વાદળોના ઝુંડ. ગુજરાતમાં ચોમાસુ હવે પોતાના છેલ્લા ચરણ સીમા ઉપર પહોંચેલું જોવા મળ્યું છે. તો ક્યારે લેશે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય? સાથે સાથે વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી? ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદનું એલર્ટ? અત્યારે સિસ્ટમ તીવ્ર બનીને કયા વિસ્તારોથી લઈને કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે? અને ગુજરાતની અંદર હાથીઓ કાઢશે છોતરા. ગુજરાતમાં આજથી લઈને આવનાર 4 દિવસ સુધીની અંદર સાથે સાથે નવરાત્રીના તહેવાર ઉપર શું નવી આગાહી કરવામાં આવી છે? તે ઉપરાંત હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંત સુધી મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને એક સિસ્ટમનો ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમના ઘેરાવાના કારણે અનેક રાજ્યોની અંદર આજની રાત્રિ દરમિયાન જળબંબાકાર, ધોધમાર અને અતિ ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર વીજળીના ચમકારાની સાથે ભારે તોફાન સાથે ગુજરાતમાં આજથી આભ ફાટતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે સિસ્ટમની અસરોને જોતા બંગાળની ખાડીની અંદર અડીને આવેલો ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, હૈદરાબાદ, નાગપુર, બેંગલવી, મુંબઈ, ગુજરાતના અનેક જિલ્લાઓમાં, સાથે સાથે ગ્વાલિયરના વિસ્તારોની અંદર, અલ્હાબાદ, ધાનબડના વિસ્તારોની અંદર અને દક્ષિણી ભારતના નીચાણવાળા રાજ્યોની અંદર સિસ્ટમનો ઘેરાવો સતત આ વિરુદ્ધ દિશાઓમાં બનતો જોવા મળ્યો છે. અને તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં ટકરાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પુષ્કળ ગરમી અને ઉકળાટ સાથે બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતની અંદર આવનારી હવે 24 કલાકમાં મોટા પલટાવ સાથે અનેક જિલ્લાઓમાં આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતના અનેક ગામડાઓ ફરીથી પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર હવે ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થવાનું છે અને ચિત્રા નક્ષત્રમાં જળબંબાકાર વરસાદનું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાત તરફ ફંડોવાયેલી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે સિસ્ટમનું કેન્દ્રબિંદુ નાગપુરના વિસ્તારોમાં સ્થિર થઈને ત્યાંથી ઘેરાવો ગુજરાત સુધી લંબાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે. સિસ્ટમનો ઘેરાવો અને પટ્ટો ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનો, મેઘરાજાની તોફાની બેટિંગ અને ચોમાસુ હવે પોતાની ચરમ સીમાએ પહોંચતું હોય તેમ ગુજરાતમાં તીવ્ર વરસાદ લઈને આવતું જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળોના ઝુંડ ઘેરાઈને અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે. આમ ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો હોવાના કારણે અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતના અનેક જિલ્લાઓમાં અડી રહેલી હોવાના કારણે વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે તોફાની બેટિંગ ગુજરાતમાં શરૂ થતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં હાથીઓ છોતરા કાઢતો જોવા મળી શકે છે. અત્યારે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે અને હસ્ત નક્ષત્રમાં ગુજરાતમાં પુષ્કળ ઉકળાટ જોવા મળ્યો છે. સાથે સાથે અરબ સાગરમાંથી આવી રહેલો ભેજયુક્ત પવન ગુજરાત સાથે અથડાઈને અત્યારે આ પવનોની તીવ્રતા પણ ઘટી હોવાના કારણે ગુજરાતમાં 30 થી લઈને 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે અરબ સાગરમાંથી ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળ્યો છે. મોટા ભાગનો ભેજયુક્ત પવન અરબ સાગરમાંથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી ફંડોવાતો જોવા મળ્યો છે અને અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાત તરફ ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે મોટા પલટાવ જોવા મળી ચૂક્યા છે. સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નવી ઇનિંગ ગુજરાતમાં શરૂ થતી જોવા મળી શકે છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર 3 દિવસમાં તોફાન સ્વરૂપ ભયંકર મેઘતાંડવ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે. તો નવી આગાહીને જોતા ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 28 તારીખ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી તરફ આગળ વધીએ. હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને નવી માહિતી અનુસાર ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજે ગુજરાતની અંદર 2 પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતની અંદર છૂટા છવાયા ભાગોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તીવ્ર ઓરેન્જ એલર્ટ. સાથે સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અમુક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ગુજરાત ઉપર અત્યારે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ અનેક જિલ્લાઓની અંદર રીતસરની ભયંકર ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતના આ સંપૂર્ણ જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન મેઘગર્જના ગુંજતી જોવા મળી શકે છે. પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવ થવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અત્યારે સક્રિય થવાના કારણે મોટા ભાગના સ્થળ ઉપર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે તોફાની સ્વરૂપ વરસાદ ખાબકતો પણ શરૂ થતો ગુજરાતમાં જોવા મળવાનો છે. તો આજે કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે? તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી માહિતી અનુસાર આજરોજ વલસાડના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને વલસાડના જિલ્લાની સાથે દમણ દાદરા નગર હવેલીની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો ભારે જોર દક્ષિણ ગુજરાતની અંદર જોર દર્શાવવાના કારણે
વલસાડના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જોવા મળી શકે છે. સાથે સાથે સુરતના જિલ્લાની અંદર, નવસારીનો જિલ્લો, તાપી ડાંગના જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આજે ગુજરાતની અંદર ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, સુરતની સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની નવી આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. જેમાં કચ્છના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડની વચ્ચે અત્યારે ધીમેથી દબાણ મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે. સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના જિલ્લામાં, અમરેલી, રાજકોટ, મોરબીના જિલ્લાની અંદર, જામનગરના જિલ્લાની અંદર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે હળવો વરસાદ વરસતો આજે જોવા મળી શકે છે. ગુજરાતના જિલ્લાની જો માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ તોફાની પવનો સાથે આજથી સિસ્ટમનો પટ્ટો ઉત્તર ગુજરાતની અંદર લંબાયેલો હોવાના કારણે વરસાદીય સિસ્ટમનું વહન ઉત્તર ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન દાહોદના જિલ્લામાં, છોટા ઉદેપુરના જિલ્લાની અંદર પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગરની સાથે અહેમદાબાદ, આણંદના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન હવે સિસ્ટમનો ઘેરાવો તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી શકે છે. ભરૂચના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર પણ હળવાથી લઈને ગાજવીજ સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતની અંદર આજે 6 જિલ્લાઓમાં ભારે વરસાદ ગુજરાતમાં ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. જો કે આવતીકાલ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થવાને લઈને 3 પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં અતિ ભયંકરથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને વલસાડના જિલ્લામાં તીવ્ર રેડ એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે ડાંગના જિલ્લાની અંદર, નવસારી અને ભાવનગરના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત અમરેલી, સુરત, તાપી, નર્મદાની સાથે ભરૂચ, વડોદરા, આણંદ અને અહેમદાબાદના જિલ્લાની અંદર યલો એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં આજથી લઈને આગામી 4 દિવસની અંદર વિવિધ જિલ્લાઓની અંદર મોટા પલટાઓ સાથે ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે.